દેશવાસીઓના હૃદયમાં પ્રખર રાષ્ટ્રભક્તિનું નિર્માણ થાય અને દેશવાસીઓ પોતાના કર્તવ્ય અને નિષ્ઠા પ્રત્યે વધુ સભાન બને તે હેતુથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી અને અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની હર ઘર તિરંગા યાત્રા હાંસોટ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાઈ હતી। જોકે હાંસોટના બિસ્માર માર્ગના કારણે તિરંગા યાત્રા ગામમાં ન જતા લોકોમાં નારાજગી જોવા મળી હતી। હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે હાંસોટ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં ભરૂચ જિલ્લાવાસીઓએ અનેરો જુસ્સો બતાવ્યો હતો। અંદાજિત 1500 લોકોએ આ તિરંગા યાત્રામાં જોડાઈ ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી હાંસોટને તિરંગામય બનાવી દીધું હતું। જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી PR જોશી, જિલ્લા પોલીસ અધિક્ષક અને નિવાસી અધિક કલેક્ટર સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી જીન કમ્પાઉન્ડ ખાતે તિરંગા યાત્રાને રાષ્ટ્રીય ગૌરવ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું। ભરૂચ જિલ્લાવાસીઓએ અદ્ભુત જોશ અને અનેરા ઉત્સાહ થકી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની અતૂટ ભાવના વ્યક્ત કરી હતી। આ તિરંગા યાત્રાએ જીન કમ્પાઉન્ડથી પ્રસ્થાન કર્યું હતું। આ તિરંગા યાત્રામાં જિલ્લાના આર્મ ફોર્સના જવાનો, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો તેમજ સરપંચો, જિલ્લાના અગ્રગણ્ય નાગરિકો, વિદ્યાર્થીઓ ઉપરાંત હાંસોટ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, NCC કેડેટ સહિત મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। તિરંગા યાત્રામાં પોલીસ અશ્વદળ, વિવિધ પોલીસ પ્લાટૂન, હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળ, ટ્રાફિક બ્રિગેડ અને પોલીસ બેન્ડ તિરંગા સાથે સામેલ થયા હતા। પોલીસના અશ્વદળે તિરંગા યાત્રાની આગેવાની કરી હતી। મહાનુભાવો, મહિલાઓ, વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લઈને નગરજનો આ યાત્રામાં જોમજોશાથી જોડાયા હતા। સબસે પ્યારા તિરંગા હમારા ની ભાવના વ્યક્ત કરી સૌ ઉપસ્થિતોએ ગર્વભેર તિરંગો લહેરાવી વંદે માતરમ, ભારત માતા કી જય સહિત દેશભક્તિના નારા લગાવ્યા। સાથે સ્વાતંત્ર્ય વીરો અને દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। શાળાના બાળકો દેશભક્તિને અનુરૂપ વેશભૂષામાં યાત્રામાં જોડાયા હતા। યાત્રાને નિરખવા હાંસોટના માર્ગો પર લોકોના ટોળા ઉમટ્યા હતા। યાત્રાના રૂટમાં ફૂલોની પાંખડીઓ દ્વારા અભિવાદન કરાયું હતું। આ તિરંગા યાત્રામાં જિલ્લાના પદાધિકારીઓ, અગ્રણીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, શાળાના બાળકો અને નગરજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા। આ પ્રસંગે કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું કે હર ઘર તિરંગામાં તમામ નાગરિકો જોડાયા। આપની શાન, આપનું ગર્વ આપણા હૃદયમાં છે અને જીવનના દરેક ક્ષેત્રમાં ગાઈડ કરે અને મોટિવેટ કરે। અને વધુમાં વધુ તેમણે જણાવ્યું કે જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વનો ઉત્સવ હાંસોટ ખાતે યોજવાનો હોય તમામ નાગરિકોને અપીલ કરી હતી કે તેમાં તમામ લોકો જોડાય અને રાષ્ટ્રીય પર્વના ભાગીદાર બનો અને સહભાગી થાવ। અને ભરૂચ પણ એનો ભાગ બની રહ્યો છે। ભરૂચની ગલીઓ ગલીઓમાં આપણને આખા જિલ્લામાં આપણને આ હર ઘર તિરંગાનો કાર્યક્રમ જોવા મળી રહ્યો છે। લોકો તિરંગાને ખૂબ ગર્વ સાથે બધે લઈ જઈ રહ્યા છે અને ખૂબ સુંદર રીતે આયોજન થઈ રહ્યા છે। આજે એનું એક જિલ્લા કક્ષાનો મોટો કાર્યક્રમ ભરૂચના અમારા હાંસોટ તાલુકામાં અને હાંસોટમાં થયો અને ઘણા નાગરિકોએ, વિદ્યાર્થીઓએ ખૂબ લાર્જ નંબરમાં એને પાર્ટિસિપેટ કર્યું। માન્ય ધારાસભ્ય શ્રી અંકલેશ્વરના ઉપસ્થિતિમાં કાર્યક્રમ થયો અને આ જ રીતે હવે તમામ તાલુકામાં પણ થઈ રહ્યો છે। અને અમે આપના થકી બધાને અપીલ કરીએ છીએ કે હર ઘર તિરંગાના કાર્યક્રમમાં તમામ નાગરિકો જોડાય। આપણી શાન, આપણું ગર્વ એ તિરંગો આપણા હૃદયમાં છે અને આપણી જીવનના દરેક ક્ષેત્રમાં તિરંગો આપણને ગાઈડ કરે, મોટિવેટ કરે અને આપણને નવી ઉર્જા આપે એવી શુભકામનાઓ પણ અમે આપીએ છીએ અને અપીલ પણ કરીએ છીએ કે બધા લોકો જોડાય। પરંતુ ખાટલે મોટી ખોટ। હાંસોટમાં છેલ્લા 1 માસથી ખરાબ રસ્તા અંગે લોકોની સમસ્યાને વાચા આપવાનું કાર્ય હાંસોટના સ્થાનિક મીડિયા થઈ રહ્યું હતું, પણ હાંસોટ ગ્રામ પંચાયતની કેવી કામગીરી ઢીલી નીતિને કારણે થઈ રહી છે અને લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા। રસ્તાના સમારકામ માટે સ્વભંડોળમાંથી પૈસા વાપરવા તાલુકામાંથી મંજૂરી માંગી છે તેવા કારણો થકી 1 મહિનો કાઢી નાખ્યો, પણ જ્યારે જિલ્લાનો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હાંસોટ ખાતે થવાની જાહેરાતના પગલે તંત્ર પણ સફાળું જાગ્યું હતું અને રાતોરાત ખાડાઓ પૂરવાની કાર્યવાહી કરાઈ હતી, પણ તે ખાડાઓ બરાબર ન પૂરાતા જિલ્લાના અધિકારીઓએ તિરંગા યાત્રાનો રૂટ જોવા નીકળતા માત્ર તિરંગા યાત્રા હાંસોટ જીન ખાતેથી શરૂઆત કરી કાકાબા હોસ્પિટલ ખાતે પૂર્ણાહુતિ કરી દેવામાં આવી હતી। हाँ बहुत सारा शॉपिंग हो गया। अरे ओ मैडम जी, अरे थोड़ा हेल्प कर दीजिए।
अरे भाई इतना सारा सामान कहाँ से लेके आए? अरे यार भरूच में इतना बारिश हो रहा है तो रेन कवर, शू कवर, मोबाइल कवर, बैग कवर सब तो लेना पड़ेगा ना। पर ये आइटम तो ऑनलाइन से महंगे होगी ना। आप बिलीव नहीं करोगे, ये मोबाइल कवर सिर्फ 20 रुपए, ये वॉल माउंट मोबाइल स्टैंड सिर्फ 20 रुपए ये पॉकेट रेनकोट सिर्फ 20 रुपए, और ये 5 मीटर की डोरी सिर्फ और सिर्फ 30 रुपए। बैग कवर सिर्फ 60 रुपए, रेन शूज कवर सिर्फ 99 रुपए। कपड़े सुखाने के लिए स्ट्रेचेबल नायलॉन डोरी विद क्लिप सिर्फ और सिर्फ 99 रुपीज में। ये अच्छी क्वालिटी के रेनकोट सिर्फ और सिर्फ 129 में। ये वाटरप्रूफ लीकेज टेप सिर्फ 150 में। ये कार का एंटी फॉग स्टिकर 4 पीस सेट सिर्फ और सिर्फ 150 रुपए में। ये वाटरप्रूफ ग्लू सिर्फ और सिर्फ 150 रुपए में। ये बॉटल अम्ब्रेला सिर्फ 199 में। ये कपड़े सुखाने का स्टैंड सिर्फ 1499 में। ये स्पेशल प्रोडक्ट लेने के लिए आपको नवकार के इंस्टाग्राम पेज को सिर्फ फॉलो करना पड़ेगा और नीचे दिए गए व्हाट्सएप नंबर पर हाई करना रहेगा, जिससे आपको नवकार मेंबरशिप कार्ड फ्री में मिलेगा। तो आज ही विजिट करो नवकार द ब्रांड स्टोर, ब्लू चिप कॉम्प्लेक्स नियर ICICI बैंक, सेवाश्रम रोड, भरूच।